આર્થિક વિકાસ વૃદ્ધિનો અર્થ આપણે જોઈએ. હવે વિકાસની તરફ આગળ વધીએ છીએ. વિકાસ એટલે આર્થિક વિકાસ. શબ્દ જ મૂક્યો. વિકાસનો બીજો કોઈ અર્થ થતો જ નથી. વિકાસ એટલે શું? વિકાસ બીજું કઈ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. વિકસિત દેશની સાથે આવવા માટે અલ્પ વિકસિત દેશો ઝડપથી વિકાસ સાધવાની પ્રક્રિયામાં અત્યારે ઘણા બધા સક્રિય પોતાના દેશમાં ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, એની અંદર ફેરફાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે આપણે પણ સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આપણે એટલે પ્રજાએ સમજવું જોઈએ કે ખરેખર વિકાસ શું છે. આ આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે. આ સતત ચાલતી જે પ્રક્રિયા છે, એટલે આનો કોઈ દી અંત આવતો નથી. મતલબ મેં પહેલા જ કીધું, વિકાસ એ વૃદ્ધિ પછી પણ ચાલુ જ રહે છે. કારણ કે વૃદ્ધિને ટકાવી રાખવી છે તો વિકાસ તો કરવો જ પડે. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન દેશની અંદર જો કોઈ હોય તો એ આર્થિક વિકાસ છે. લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવો, ઊંચું જીવન ધોરણ કરવું, આની સાથે દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો કરવો, આ બધું કામ કોનું છે? આર્થિક વિકાસનું કામ છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે. વ્યાપ એટલે વિસ્તાર. એટલો બધો વિશાળ અર્થ છે કે જેને ઝડપથી સમજી શકાય નહીં. એટલે એનો ટૂંકો ખ્યાલ આપણે સમજવો પડે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ, આ ત્રણેય શબ્દ આવી જાય છે. એટલે જો સમજવા માટે આપણને એવું કહે છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બંને છે ખ્યાલ સમજવાના છે. પણ વૃદ્ધિ ટૂંકો ખ્યાલ છે, જ્યારે વિકાસ એક લાંબી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. તમને પરીક્ષામાં પૂછાય આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? સતત ચાલતી પ્રક્રિયા, એવા શબ્દનો તમારે જવાબ લખવો પડે છે. એટલે ત્રણ વસ્તુ, સુખાકારી, પ્રગતિ અને વૃદ્ધિ, ત્રણે વિકાસની અંદર સમાયેલા છે. એટલે કોઈ નાનો ખ્યાલ નથી. આ એટલો બધો વિશાળ ખ્યાલ છે, મોટો ખ્યાલ છે કે જેને સમજવો કેવો છે, થોડોક અઘરો છે એવું કહી શકાય. એટલે આખો ખ્યાલ આપણે સમજી નથી શકતા, પણ એનો જે ઉચ્ચાર કહી શકાય, સામાન્ય બાબત, એ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. વિકાસની અંદર વધારો થાય જ છે, નથી થતો એવું નથી. એટલે વૃદ્ધિ સાથેની પ્રક્રિયા જોડાયેલી જ છે. બચત સંચયમાં વૃદ્ધિ થાય, વધારો થાય એટલે વૃદ્ધિ કહી જ શકાય. એટલે વિકાસની સાથે સાથે જ વૃદ્ધિની પ્રક્રિયા ચાલે છે. પણ એ દેખાય છે ક્યારે? તો કે સંપૂર્ણ વિકાસ થઈ ગયા પછી. એટલે ત્યાર પછીની પ્રક્રિયાઓ શબ્દ મૂકે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી. તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફાર થાય છે. એટલે સામાન્ય આપણે કહીએ તો કોલસાથી ચાલતી ટ્રેન હતી, એની જગ્યાએ ડીઝલથી ચાલતી ટ્રેન, અને અત્યારે તમે જુઓ તો ઇલેક્ટ્રિકથી ચાલતી. હવે તો હાઈ સ્પીડ વાળી આવી ગઈ છે. બુલેટ ટ્રેનનું પ્રમાણ આપણે જોઈએ તો એ શું છે? ફેરફાર, એ ગુણાત્મક ફેરફાર છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની સાથે સાથે ફેરફાર થઈ યાંત્રિકીકરણ વાળી પદ્ધતિ આવી ગઈ. એટલે હાથસાળના મશીન હતા કાપડ વણવા માટે, ત્યાં મિલો આવી ગઈ. ઘાણી ઉદ્યોગ હતો, ત્યાં ઓઇલ મિલો આવી ગઈ. તો આ જે ફેરફાર છે એને ગુણાત્મક ફેરફાર કહેવામાં આવે છે. લોકોના જનમાનસ પણ બદલાઈ ગયા છે. ફેરફાર આવ્યા છે, એ ગુણાત્મક પરિવર્તન આપણને જોવા મળે છે. કાચા મકાનોની જગ્યાએ પાકા મકાનો, એ ગુણાત્મક ફેરફારનો એક પાસો આપણને જોવા મળે છે. એટલે અહીંયા આર્થિક વિકાસમાં વધારો તો થાય છે. વધારો એટલે આર્થિક વૃદ્ધિ, જેને પરિમાણાત્મક કહેવાય છે. પણ આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક ફેરફારની સાથે સાથે આવા ગુણાત્મક ફેરફારો પણ આપણને જોવા મળે છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. એટલે વૃદ્ધિ કરતાં મોટો જો ખ્યાલ હોય તે કયો છે? વિકાસનો ખ્યાલ જોવા મળે છે. એટલે વૃદ્ધિ એ નાનો ખ્યાલ છે, જ્યારે વિકાસ એ કેવો ખ્યાલ છે? મોટો ખ્યાલ છે એવું કહી શકાય.
બહુમુખી પ્રક્રિયા છે. કોની? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા બહુમુખી, કોઈ એક ચોક્કસ દિશામાં નથી, અસંખ્ય દિશામાં પરિવર્તન આવે છે. અને અસંખ્ય દિશામાં જ્યારે પરિવર્તન આવે છે એટલે તેને બહુમુખી પ્રક્રિયા એવો શબ્દ કહે છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. જો અત્યારે લોકોની રહેણી કહેણી બદલાણી, રીત રિવાજ બદલાણા છે, વિચારોમાં પરિવર્તન આવ્યું છે, તો આ શું છે? સામાજિક માળખું ધીમે ધીમે બદલાતું જાય છે. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ આગળ વધતી એક પ્રક્રિયા આપણને જોવા મળે છે. લોકોની માથાદીઠ આવક વધતી જાય છે. લોકો છે સુખ સમૃદ્ધિ વાળું જીવન જીવતા થયા છે. વાહન વ્યવહાર છે એમાં ફેરફાર આવ્યો છે. તો આ બધો જે કાંઈ ફેરફારો છે એ આર્થિક વૃદ્ધિની એક પ્રક્રિયા સાથે લોકોના પહેરવેશમાં ફેરફાર જોવા મળે છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. એટલે ખાલી પૈસાની દ્રષ્ટિએ નહીં, પણ જે કાંઈ દેશના વ્યવહારો છે એ પછી શૈક્ષણિક સંસ્થાઓ હોય, આરોગ્ય હોય કે આ સિવાય બીજી કોઈ વસ્તુ હોય તો એની અંદર પણ પરિવર્તન આપણને જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રની હિસ્સાની ટકાવારીનો ફાળો ઘટતો જાય છે અને સ્વાભાવિક અત્યારે જોવા મળે છે. કારણ કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ અત્યારે ઉદ્યોગ આધારિત વસ્તુ ખરીદીએ છીએ. માળખાકીય ફેરફારમાં આપણે જોઈએ તો અત્યારે ખેતી દ્વારા સીધી વસ્તુઓ કોઈ ખરીદતું નથી. એક સમય હતો કે ભાઈ લોકો પહેલા મગફળી ખરીદતા ને મગફળી છે એ લઈને ઘાણીએ તેલ પીલાવવા માટે જતા, એટલે ખેતીની સીધી માંગ થઈ એવું કહી શકાય. પણ અત્યારે શું છે તો કે ભાઈ આપણે તૈયાર જ આવે છે જે તેલના ડબ્બા જુદી જુદી કંપનીઓના એ જ ખરીદીએ છીએ. એટલે ઉદ્યોગ આધારિત માંગ થઈ ગઈ. ભલે એ તેલ જ છે, મગફળીનો જ ઉપયોગ થાય છે, પણ આપણે છે એ આડકતરી રીતે ખેતીની ભલે માંગ કરીએ પણ વચેટમાં મધ્યસ્થી કોણ બને છે? કોઈ એક્સ કંપની બને છે. કોઈ કંપનીનું નામ લેતા નથી પણ કોઈ પણ કંપની હોઈ શકે. એટલે એ કંપનીની આવક ગણાય છે. બરાબર છે? ઉદ્યોગની આવક ગણાય છે, જેને ખેતીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કહે છે રાષ્ટ્રીય આવકમાં સમય જતાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેવો થાય છે? ઘટતો જતો આપણને જોવા મળે છે. કારણ કે વિકાસની અંદર દેશના લોકોના જનમાનસ, હાવભાવ, રીત રિવાજ, રસમ આ બધામાં પરિવર્તન આવતું હોય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. સ્વાભાવિક છે. મોબાઈલ ફોનની માંગ વધતી જાય છે, વાહનની માંગ વધતી જાય છે, તો તમે જો એ સેવા ક્ષેત્ર છે અને એનો ફાળો કેવો થાય? વધે જ છે. ખેતીમાં પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. છુપો બેરોજગાર 8, 9, 10માં અને આપણે પણ અગાઉ 5મા 6ઠા પાઠની અંદર એની ચર્ચા પણ કરેલી છે. એને ખેતીના સ્થાને છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામે લગાડી શકાય છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. યંત્ર સામગ્રી, હાઈ સ્પીડવાળી ટેકનોલોજી જેને કહી શકાય, બરાબર, જે વીજળી દ્વારા સંચાલિત, કમ્પ્યુટર સંચાલિત અત્યારે આપણને જોવા મળે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. ઓછા સમયમાં વધુ ઉત્પાદન થઈ શકે છે અને સાથે સાથે એવું કહી શકાય કે ભાઈ ઓછા શ્રમિકોની જરૂર પડે છે, એટલે ખર્ચ પણ કેવો થાય? ઓછો. નવા બિયારણો, જેને આપણે હાઇબ્રિડ બિયારણ કહી શકાય, બરાબર છે, ઘઉંની નવી જાત તમને ખબર છે, લોક 1 છે, લોક 57 છે, સાસિયા ઘઉં છે, બરાબર, ભાલિયા ઘઉં છે, ઘણી બધી જાત આપણને જોવા મળે છે ઘઉંની અંદર. તો એ નવા બિયારણની વાત અહીંયા કરે છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ ધીમે ધીમે કેવું થયું? બદલાતું જતું જોવા મળે છે. ઉત્પાદન વધ્યું છે, એની વહેંચણીના પ્રમાણમાં પણ ફેરફાર થયો છે. કારણ કે અત્યારે શું થઈ ગયું છે તો કે ભાઈ છૂટક બજારની જગ્યાએ જથ્થાબંધ બજારો અસ્તિત્વમાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ આપણને જોવા મળી રહ્યા છે. એટલે આ માળખામાં પણ ફેરફાર આવી રહ્યો છે. સ્થિર બજાર આપણને જોવા મળી રહ્યા છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. એટલે દેશના અર્થતંત્રમાં આ 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, આ 3 ક્ષેત્રમાં દિન પ્રતિદિન ફેરફાર થાય, એના પ્રમાણમાં ફેરફાર થાય તો એવું કહે છે કે દેશના અર્થતંત્રની અંદર જે મુખ્ય સમસ્યા ગરીબીની હતી, બેરોજગારીની હતી, આવકની અસમાનતાની, એને આપણે દૂર કરી શકાય.
વ્યાખ્યા આપી છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુ ટૂંકી વ્યાખ્યા આપીશ માઇકલ ટોલ્ડેરોએ. આમાં બધું આવી ગયું. સંસ્થાકીય ફેરફાર, આર્થિક ફેરફાર, સામાજિક ફેરફાર, રાજકીય ફેરફાર, જે ગણો ને બધું આ. એટલે દેશની અંદર સંપૂર્ણપણે સામાજિક, આર્થિક, સંસ્થાકીય, વ્યવહારિક પરિવર્તન એટલે આર્થિક વિકાસ. કારણ કે અગાઉ જ જોઈ ગયા, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે એ જ એની વ્યાખ્યા. બીજી વ્યાખ્યા GM મેયર નામના અર્થશાસ્ત્રી આપે કહે છે, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ, જો અહીંયા સીધું કીધું છે, ગરીબી રેખા, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવન જીવનારા લોકો, એટલે અહીંયા કીધું છે વસ્તીમાં વધારો ન થાય, એટલે ગરીબમાં વધારો થવો જોઈએ નહીં, ઉલટાની ગરીબી કેવી થવી જોઈએ, ઘટવી જોઈએ. એનો અર્થ એવો થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધરાવનાર ન બને. આવકની જે અસમાનતા છે, ધનિક ગરીબ વચ્ચેનું જે અંતર છે, વધવું ન જોઈએ. ઉલટાનું કેવું થવું જોઈએ, ઘટવું જોઈએ. એટલે ધનિક છે એની આવક એટલી ઝડપથી ન વધવી જોઈએ, પણ ગરીબ લોકો છે એની આવકમાં ઝડપી વધારો થવો જોઈએ. આ શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સમય દરમિયાન જો વધારો થતો હોય, બરાબર છે, કેમાં, રાષ્ટ્રીય આવકમાં, તો એને શું કહેવાય, આર્થિક વિકાસ તરીકે ઓળખાવી શકાય. મેયર પછી કહે છે, મેકલમ નામના વ્યક્તિ આપણને વ્યાખ્યા આપે છે અને કહે છે, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. જો એટલે ચોક્કસ કહી દીધું છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણા દેશની 130 કરોડની વસ્તી છે, 140 કરોડની વસ્તી છે, એટલે આપણો દેશ વિકાસ સાધતો નથી. તો એવું નથી. અહીંયા ચોખ્ખું કહે છે, વસ્તી સાથે વિકાસને કોઈ નિસ્બત છે જ નહીં. વસ્તી વધતી હોય કે ઘટતી હોય એની સાથે કોઈ શબ્દ અહીંયા જોવા મળતો નથી. પરંતુ ઉત્પાદનના સાધનો, 4 સાધન, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી, એટલે શ્રમ પ્રધાનની જગ્યાએ મૂડી પ્રધાન ટેકનોલોજીનું આગમન, એટલે ફેરફાર જન્માવતી એવી એક પ્રક્રિયા છે જેને લીધે, કોના લીધે, ટેકનોલોજીના લીધે માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં, વ્યક્તિ દીઠ રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય, રહેણી કહેણી, રીત રિવાજ, બરાબર, એમાં ફેરફાર થતો હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું, એટલે કે આરામદાયક જરૂરિયાત, પછી મોજશોખની જરૂરિયાત પાછળ લોકોનો ખર્ચ કેવો હોય, વધુ હોય, ત્યારે જીવન ધોરણ કેવું કહેવાય, ઊંચું. તો જ દેશનો ખરેખર વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. નકર વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકતા નથી. તો મેકલમ છે એ આવા પ્રકારની વાત આપણને દર્શાવવાનો પ્રયત્ન કરે છે. આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એના અહીંયા થોડાક લક્ષણો આપણને આપ્યા છે. તો પહેલું લક્ષણ કીધું છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ તો આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા, બરાબર છે. સતત એટલે એનો કોઈ દી અંત આવતો નથી. વૃદ્ધિની પ્રક્રિયા સાથે પણ વિકાસની પ્રક્રિયા જોડાયેલી છે જ, બરાબર. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, જો આ શબ્દ કીધો છે, તમારે વિકાસ સાધવો છે, વાત સાચી, પણ પહેલા તમે એક વસ્તુ, તમે દિશા તો નક્કી કરો. કઈ બાજુ તમારે વિકાસ સાધવો છે, કેવા પ્રકારનો વિકાસ સાધવો છે, એ પહેલા તમે નક્કી કરો. ઉદ્યોગનો વિકાસ કરવો છે, સેવાનો વિકાસ કરવો છે, ખાલી ખેતીનો વિકાસ કરવો છે, કે ત્રણે ક્ષેત્રનો સાથે વિકાસ કરવો છે, એ તમારે વિચારવાનું છે. એટલે પહેલા કહે છે, પહેલા દિશા નક્કી કરવી પડે. એક જ દિશા, એક લક્ષ્ય નક્કી કરવા. જે લક્ષ્ય તમે નક્કી કરો છો એની અંદર ધીમી ગતિએ, જો આપણે ઝડપી વાત નથી થતી, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, ધીમી ગતિએ મજબૂત ટકી શકે એવી, એટલે આજે એટલો વધારો, પછી એટલો ન થવો જોઈએ, એટલો થવો જોઈએ, એટલે ટકી શકે એવો વધારો કરવાની પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે. વાંચવા બેહો ને એ સરળ છે, પણ વાંચવા રોજ બેહવું એ અઘરું છે.
બેહી તો જઈએ ચોપડી લઈને, એ સરળ કામ છે, પણ પછી કલાક સુધી વાંચવું લખવું એ અઘરું છે. એટલે અહીંયા કહે છે દિશા નક્કી થઈ જાય છે. તમે વિકાસ શરૂ કરવાનું કામ કરો છો, પણ એને જાળવી રાખવાનું કામ કેવું છે, મુશ્કેલ જોવા મળે છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂ કરવામાં ઝડપી હોય છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં તો ઝડપી જ હોય, કારણ કે નવું નવું હોય ને ત્યારે આપણને મજા આવે કામ કરવાની, ઉત્પાદન કરવાની. એટલે ત્યારે વિકાસ ઝડપથી જ થાય. પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી પડતી જાય, મંદ પડતી જાય, ધીમી પડતી જાય છે. કારણ કે એકને એક કાર્યથી ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે જેને થાક, કંટાળો, આળસ આ બધા શબ્દ લાગુ પડે છે. એટલે ત્યારે પ્રક્રિયા થોડીક કેવી પડે છે, ધીમી પડે છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આ બંને તો શબ્દો હમણાં જ જોઈ ગયા. પરિમાણાત્મક એટલે ખાલી ઉત્પાદનમાં થતો વધારો, જ્યારે ગુણાત્મક એટલે રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, લોકોના વ્યવહારો, જનજીવન, બરાબર છે, ઉત્પાદન પદ્ધતિ, આ બધામાં જે ફેરફાર થતા હોય એને શું કહેવાય, ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. પરંતુ ગુણાત્મક પરિવર્તનો હંમેશા વધારે જ હોય છે, ઓછા હોતા નથી. માંગમાં પરિવર્તન આવે છે, સ્વાભાવિક છે. તમે જ વિચાર કરો, તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, તમારા માતા પિતાની જે જરૂરિયાત હતી એ જ જરૂરિયાત તમારી છે કે એના કરતાં જરૂરિયાત જુદી છે? હા, સ્વાભાવિક વાત છે, જુદી છે. એટલે માંગ કેવી થઈ ગઈ, બદલાઈ ગઈ છે. એટલે જેમ જેમ પેઢી દર પેઢી આગળ વધતા જઈએ છે એમ વિકાસની પ્રક્રિયા તો ચાલ્યા જ કરે છે, ખાલી પેઢીઓ બદલાય છે એમ માંગમાં શું થાય, પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે. એટલે એક સમય હશે, તમે કદાચ પૂછો તમારા વાલીને તો એ 70, 71, 72, 75 આજુબાજુ એનો તમે જુઓ તો એને ખ્યાલ હશે 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા એવી આવક હતી, 50 રૂપિયા એવી આવક હતી. અત્યારે તો એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે, કારણ કે અત્યારની આવક છે વધી ગઈ છે. એટલે આવક વધી છે. પછી બીજું કે છે એ સમયનો રસ અને અત્યારનો રસ બંને જુદી, એટલે બંને રુચિ બદલાઈ જાય છે. કારણ કે એ સમયની જે વસ્તુ હતી એ અત્યારના સમયની જે વસ્તુ, બંનેના જીવનમાં ફેરફાર છે. પરિણામે માંગ બદલાય છે. એટલે એ સમયે માંગ હતી એ માંગ અત્યારે નથી. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ હોય છે. એટલે જ્યારે આપણે દેશના વિકાસની શરૂઆત કરી 1951થી, ત્યારે રોટી, કપડાં અને મકાનની જ માંગ હતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો, લોકોની આવક વધતી ગઈ, સદ્ધરતા વધતી ગઈ, આરામદાયક જરૂરિયાત આવી, સુખ સગવડની જરૂરિયાત આવી, મોજ શોખની જરૂરિયાત આવી. એટલે માંગમાં શું થયું, પરિવર્તન આવતું જોવા મળે છે. શ્રમની ગતિશીલતા વધે છે. એક સમય એવો હતો કે મુંબઈ જવું હોય તો ઊંઘ ન આવે. શું કામ? તો કે આખા ગામમાં જે ખબર પડે મુંબઈ જવાનું છે, અને એમાંય ગાડું લઈને જાય, ચાલીને જવાનું. પહેલાં તો આવી કઈ વસ્તુ હતી નહીં. 15 દીએ, મહિને મુંબઈ પહોંચતા, બરાબર છે, આવું પ્રક્રિયા જોવા મળતી. એક સમય એવો હતો. અત્યારે જઈને વહી આવે તો ખબર નથી પડતી. પ્લેનમાં જઈને પ્લેનમાં વહી આવે, સવારે નીકળે સાંજે પાછા. શું ગતિશીલતા? કારણ કે અત્યારે છે વ્યવહાર બદલાઈ ગયા છે, જનમાનસ સીમિત થઈ ગયા, ટૂંકા થઈ ગયા છે. અત્યારે સંબંધો શિથિલ થયા છે, એટલે ગતિશીલતા વધી છે. એક સમય એવો હતો સંબંધો હતા અને સંબંધોને કારણે ગતિશીલતા ઓછી હતી. અત્યારે આધુનિક સમય છે, આધુનિક જીવન છે, શિક્ષણ છે, અને સંબંધોમાં પરિવર્તન આવ્યું. એટલે વિકાસની પ્રક્રિયાના કારણે છે એ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થયા છે, અને વિભક્ત કુટુંબ થયા એટલે કે છે શ્રમની ગતિશીલતા કેવી થાય છે, વધતી જતી જોવા મળી રહી છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, તો સ્વાભાવિક છે. જુદી જુદી વસ્તુની માંગ વધે છે. એટલે સામાન્ય અર્થમાં આપણે એક વસ્તુ વિચારીએ કે સાયકલમાંથી સ્કૂટર, સ્કૂટરમાંથી બુલેટ, બુલેટમાંથી 4 વ્હીલ, જો માંગ વધી, બરાબર છે. એમ તમારી માંગ વધે છે એટલે શું થાય, કંપનીએ આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવી પડે, એને ઉત્પાદન કરવું પડે. એટલે આ બધી વસ્તુની માંગ વધે છે, ટેકનોલોજી વધે છે.
પહેલાં છે એ નટબોલ ફિટ કરવા માટે પેચું આવતું, અત્યારે ડ્રીલ મશીનનો ઉપયોગ થાય છે. અત્યારે એમાંય તે હાઇડ્રોલિક મશીનો હવે ધીમે ધીમે આવવા માંડ્યા છે. તો એને કારણે શું થયું તો કે ભાઈ નવા જે ઉદ્યોગ સાહસિકો આવે અને મૂડીરોકાણ કરવા લાગ્યા, અને એના મૂડીરોકાણને કારણે દેશમાં એક નવા જ મૂડીરોકાણનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, અને દિન પ્રતિદિન એટલું મૂડીરોકાણ વધે છે કે જેની આપણે ગણતરી કરી શકતા નથી. ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો છે. શ્રમ પ્રધાનની જગ્યાએ મૂડી પ્રધાન આવી ગયું છે. સામાન્ય અર્થમાં અત્યારે તમે જોઈ શકો છો, પહેલાં લખીને બોર્ડમાં સમજાવવાની પદ્ધતિ હતી, અત્યારે તમે જુઓ આ બોર્ડ આવી ગયા, ટ્રાન્સફર બોર્ડ છે. તમે જુઓ બોર્ડની પાછળ ઊભો છું, મારી સામે બોર્ડ છે, બરાબર છે. છતાં તમે જુઓ, તમે પાઠ સમજોય છો, મને જોઈ શકો છો, અને સાથે સાથે તમે જુઓ તો ટેક્સ્ટ બુકની તમારે જરૂર નથી, મુદ્દાઓ પણ સાથે સાથે આવતા જાય છે. એટલે તમને આ ત્રણેય વસ્તુ દેખાય છે. એટલે આ એક નવી વસ્તુ આવી ગઈ. તમે જુઓ તો આ ટેકનોલોજીમાં ફેરફાર થઈ ગયો. હજી કદાચ સમય જશે તો આની કરતાં આધુનિક કોઈ વસ્તુ આવશે, બરાબર છે. એટલે આધુનિક રીતે એવું કહે છે ફેરફાર થયો. એટલે આ પહેલેની જે ટેકનોલોજી હતી એ ડીઝલ કે કોલસાથી ચાલતી, અત્યારે વીજળીથી ચાલતી તમને જોવા મળી રહી છે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે, બરાબર છે. તમે કલાક, 2 કલાક, 5 કલાક વાંચો, 10માની અંદર સારા ટકા આવ્યા એટલે 11માં તમને કહેવું ન પડે, પછી તમે તમારી રીતે છે વાંચવાની શરૂઆત રાખો, એટલે સ્વયંભૂ થયું. 11માં ટકાવારી આવી, 12માં વાંચશો, 12માં ટકાવારી આવી, કોલેજમાં વાંચશો, એટલે તમે તમારી રીતે કામ કરતા થઈ ગયા. એટલે સફળતા મળતી જાય છે. એમ આ બધા પરિવર્તનો છે એ આપોઆપ થતા જોવા મળી રહ્યા છે. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, વાત સાચી છે. વિકાસથી આપણા દેશમાં કેટલો ફેરફાર થયો, કયા ક્ષેત્રમાં ફેરફાર થયો, કઈ રીતે ફેરફાર થયો, એના પ્રમાણમાં આપણે માપી શકીએ. પણ આર્થિક વિકાસથી આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે. આપણે આપણી સ્થિતિ કેવા પ્રકારની છે એની જ્યાં માહિતી મેળવી શકીએ, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ પ્રગતિનું માપદંડ માપી શકતા નથી. શું કામ એવું કહે છે? તો એક વસ્તુ અહીંયા કહે છે કે ભાઈ આપણે વિકાસ તરફ આગળ તો વધીએ છીએ, વાત સાચી છે. વિકાસની પ્રક્રિયા પણ થઈ ગઈ છે, વાત સાચી છે. પણ લોકોના જ્યાં સુધી જનમાનસ નહીં બદલાય ત્યાં સુધી છે એ કોઈ વિકાસ ન કહેવાય. તમે કોની પાસે જાઓ, કઈ રીતે તમે માપશો કે માનવ વ્યવહારમાં ફેરફાર થયો? અબજોપતિ હોય, રહેતા હોય ઝૂંપડપટ્ટીમાં, એવા તમે ઘણી બધી વખત છાપામાં ઉદાહરણ વાંચતા હોય છો કે ભાઈ જે ભીખ માંગનાર વ્યક્તિ છે, ભિખારી છે, એના ઘરની અંદરથી 5 કરોડ રૂપિયા નીકળ્યા. તો એનું માપન કરશો કેમ? હજી અઠવાડિયા પહેલા, 10 દિવસ પહેલા છાપામાં જ હતું. તો આનું માપન કરવું કેમ? પ્રગતિનું નથી માપી શકતા. એટલે કે છે વિકાસની એક મર્યાદા છે. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. વૃદ્ધિ તો કોઈ દી માપી શકતા જ નથી, પણ વિકાસ માપી શકાય નહીં, કારણ કે વિકાસને માપવો કઈ રીતે? સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે એનું કામ માપવો કેવું છે? મુશ્કેલ છે. કારણ કે આર્થિક વિકાસ છે એ સમયમાં જુદા જુદા સમયમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ કરે છે. એટલે 1951, 71, 81, 91, 2001ના જે જુદા જુદા સમયમાં પરિવર્તન આવ્યું છે એનું માપ કઈ રીતે કાઢવું? માપી શકાય નહીં. એનું માપ કાઢવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. એટલે આર્થિક વિકાસ માપી શકાય નહીં. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આ એક મુખ્ય બાબત છે. વિકાસ થાય એટલે જીવન ધોરણ ઊંચું આવે જ તે ચોક્કસ છે, આપણે જાણીએ જ છીએ. શું કામ? તો કે આપણે જે માતા પિતા જીવન ધોરણ જીવ્યા છે એની કરતાં આપણું જીવન ધોરણ ઊંચું આવ્યું જ છે. એની જરૂરિયાત કરતાં આપણી જરૂરિયાત ઊંચી છે જ. એની રહેણી કરતાં આપણી રહેણી કહેણીમાં ફેરફાર છે જ. એટલે આર્થિક વિકાસની સાથે જીવન ધોરણમાં ફેરફાર થયો એ તો ચોક્કસ છે જ. પણ
આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એમ કહી શકાય નહીં. જ્યાં માતા પિતા છે એણે પોતાના બાળકો ઉપર જૂની રૂઢિ, રીત રિવાજ, ઢબ, માન્યતાઓ ઘરમાં બેહાડી દીધી હોય ત્યાં જીવન ધોરણ યથાવત રહે છે. આધુનિક પરિસ્થિતિ તરફ બદલાતા પ્રવાહો તરફ છે જીવન ધોરણ આવતું નથી. એટલે દરેક લોકોનું જીવન ધોરણ સુધર્યું છે એવું ચોક્કસપણે આપણે કહી શકતા નથી. એટલે આર્થિક વિકાસની એક આ મર્યાદા છે કે ભલે લોકોની માથાદીઠ આવક વધી હોય, દેશની અંદર કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, એની અંદર ભલે ફેરફાર થયો હોય, પણ ઘણા બધા લોકોનું જીવન ધોરણ હજી કેવું છે? સ્થિર છે, યથાવત છે અથવા તો નીચું છે. અને દેશની અંદર વિકાસ થયો જ છે એવું ચોક્કસપણે આપણે કહી શકતા નથી.